નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બીટીવી ન્યૂઝ. આપની સાથે હું છું તોરલ. સમાચાર વિસ્તારથી જોઈશું અને સૌથી પહેલા વાત કરીશું રાજકોટની. રાજકોટમાં આજે પણ બિન ગુજરાતી શ્રમિકો ભેગા થયા છે. ગોંડલ ચોકડી ખાતે શ્રમિકો એકઠા થયા છે. વતન જવાની શ્રમિકો દ્વારા સતત માંગ કરવામાં આવી રહી છે. સરકારે અન્ય રાજ્યમાં જવાની મંજૂરી આપી દીધી છે. ગઈકાલે પણ હજારોની સંખ્યામાં શ્રમિકો ઉમટી પડ્યા હતા. તો સરકાર દ્વારા જેવી છૂટ આપવામાં આવી છે અને રાજ્યમાં આપ જઈ શકો છો, તો મોટી સંખ્યામાં શ્રમિકો એકઠા થયા છે. ગોંડલ ચોકડીના આ દ્રશ્યો છે, આપ જોઈ શકો છો કે કેટલી મોટી સંખ્યામાં શ્રમિકો ભેગા થઈ ચૂક્યા છે. રાજકોટના ગોંડલ ચોકડીના આ દ્રશ્યો આપ વીટીવીના માધ્યમથી ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. શ્રમિકો સતત વતન જવા માટેની માંગ કરી રહ્યા છે. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નથી થઈ રહ્યું, સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. શ્રમિકો સતત એક જ માંગ કરી રહ્યા છે કે તેઓને વતન પરત મોકલવામાં આવે. સરકાર દ્વારા જેવી છૂટ આપવામાં આવી, તરત જ તમામ શ્રમિકો હવે વતન જવાની જીદ પકડીને બેઠા છે. સંવાદદાતા ગૌતમ ભેડા જોડાઈ ચૂક્યા છે રાજકોટથી. ગૌતમ, જે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે, એક તરફ કોરોનાનો કહેર, બીજી તરફ શ્રમિકોની સતત આ જીદ. ગોંડલ ચોકડી પર મોટી સંખ્યામાં શ્રમિકો ઉમટી પડ્યા છે. તે લોકો વતન જવા માટે સતત માંગ કરી રહ્યા છે, પરંતુ વ્યવસ્થાનો અભાવ દેખાઈ રહ્યો છે. જી ચોક્કસ કહી શકાય કે અત્યારના તો દ્રશ્યો હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ કે સમગ્ર મામલો છે તે થાળે પડ્યો છે, પરંતુ જે રીતના કહી શકાય કે પોલીસની સમજાવટ બાદ આ સમગ્ર મામલો છે તે થાળે પડ્યો છે. કારણ કે જે પરિસ્થિતિ અહીં બની હતી કે બિન ગુજરાતી લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. મહત્વનું છે કે અત્યારે પોલીસની ટીમ પણ અહીં નીકળી ચૂકી છે, કારણ કે અન્ય એક જગ્યાએ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અત્યારે જે સામાન્ય પરિસ્થિતિ છે તે અહીં બની છે. જે રીતના પોલીસ દ્વારા સમજાવટ કરવામાં આવી કે 4 થી 5 દિવસની અંદર આ તમામ લોકો છે તેને કહી શકાય કે વતન પરત મોકલવાની વ્યવસ્થા છે તે કરવામાં આવશે અને ત્યારબાદ કહી શકાય કે આ સમગ્ર મામલો છે તે થાળે પડ્યો છે. અત્યારે આ દ્રશ્યો આપ જોઈ શકો છો. અહીં જ કહી શકાય કે આ જગ્યાએ મોટી સંખ્યામાં બિન ગુજરાતી લોકો એકઠા થયા હતા તેમની માંગ સાથે કે તેઓ વતન પરત કરવા માંગે છે, પરંતુ અત્યારે ક્યાંક ને ક્યાંક મામલો છે તે થાળે પડ્યો છે. પોલીસની સમજાવટ બાદ કહી શકાય કે લોકો સમજીને ઘરે ગયા છે. જી બિલકુલ ગૌતમ, આપ જોડાયેલા રહેજો. વીટીવી એડિટર ઈસુદાન ગઢવી જોડાઈ ચૂક્યા છે. ઈસુદાનજી, જે રીતે દ્રશ્યો સામે આવી રહ્યા છે રાજકોટથી, ગોંડલ ચોકડી ખાતે મોટી સંખ્યામાં શ્રમિકો એકત્રિત થઈ ગયા છે. પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે. કોરોના મહામારી પીછો છોડવાનું નામ નથી લઈ રહી. આ જે ભીડ છે વધુ મુશ્કેલી નોતરી શકે છે. બિલકુલ તોરલ, આપણે જે લોકડાઉનને વધારતા જઈએ છીએ, પણ સામે પક્ષે જે સરકારે જે તૈયારીઓ કરવી જોઈએ, તંત્રે તૈયારીઓ કરવી જોઈએ, તંત્રે પોતાની એક સ્ટ્રેટેજી બનાવવી જોઈએ, એમાં ક્યાંક ને ક્યાંક આપણે નિષ્ફળ ગયા છીએ. એટલું જ નહીં, જે તંત્રએ એને ખબર હતી કે હવે લોકડાઉન જયારે વધી રહ્યું છે ત્યારે જે શ્રમિક વર્ગ છે, જે રોજનું રોજ કરે છે એ લોકો અને પરપ્રાંતીય છે, એ બંને માટે બહુ જ મુશ્કેલી ઉભી થવાની શક્યતા હતી. અને આ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે રહી શકે એમ છે. તંત્ર જો વ્યવસ્થિત એક લિસ્ટ બનાવે, તંત્ર જો વ્યવસ્થિત એક પ્લાન કરે તો આ શક્ય બને એવું છે. તમામનું લિસ્ટ હોય, સમજો કે 2000 હોય, 5000 લોકો હોય કે 10,000 લોકો હોય, એને કઈ રીતે સ્પેશિયલ ટ્રેન દ્વારા એક જથ્થામાં કઈ રીતે મોકલી શકાય, સોશિયલ ડિસ્ટન્સિંગનો સાથે સાથે પાસનો વ્યવસ્થા કરીને કરી શકાય. પરંતુ આ તંત્ર અંધારામાં રહ્યું છે. એટલું જ નહીં, માત્ર પોલીસના દંડાથી આપણે કોઈ નહીં કાબુ કરી શકીએ. એટલા માટે કાબુ નહીં કરી શકાય કારણ કે જે શ્રમિકો છે એ લોકોની પણ મજબૂરી છે. એ લોકોને હવે વતન જવું છે, એને ખાવાનું પણ ખૂટી ગયું છે અને ભૂખે મરી રહ્યા છે મોટા ભાગના. એટલે વસ્તુ આવીને ત્યાં જ ઉભી રહે છે કે જે કારણ કે લોકડાઉન લંબાયું એટલે જે એનજીઓ જે ખવડાવતા હતા, જે લોકો ધારાસભ્યો ખવડાવતા હતા, એની પણ લિમિટ થઈ ગઈ. કારણ કે 40 દિવસ ઉપર ગયું એટલે 40 દિવસ ઉપર ગયું એટલે સ્વાભાવિક છે કે એમને પણ જે મુશ્કેલી છે, કારણ કે રોજ 3-4 હજાર લોકોને તમે કઈ રીતે જમાડી શકો, એ પણ એક નાના વ્યક્તિઓ અથવા જૂથ. એટલે જો સરકાર આ વ્યવસ્થા ન કરી શકતી હોય તો એ નાના જૂથો ક્યાંથી કરી શકે? એટલે ત્યાં પણ એક મુશ્કેલી ઉભી થઈ છે. બીજું કે લોકડાઉન લંબાવ્યું કે થોડું પેનિક પણ શ્રમિકોમાં જોવા મળી રહ્યું છે કે હવે શું થશે, 17 તારીખ પછી શું થશે. અને ત્રીજી વસ્તુ કે કોરોનાના મહામારી વચ્ચે આપણે લડવું એ સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને લડવું પડશે, માસ્ક ફરજિયાત કરીને રાખવું પડશે. સાથે સાથે તંત્રની પરીક્ષા છે. તંત્ર એક વ્યવસ્થા એવી ગોઠવવી પડશે કે જ્યાંથી શ્રમિકો જવા માંગતા હોય એ જઈ પણ શકે, સ્પેશિયલ ટ્રેન દ્વારા પણ જઈ શકે, સોશિયલ ડિસ્ટન્સિંગ પણ રહી શકે, તો જ આ પરિસ્થિતિથી આપણે જીતી શકીએ. તો નહીં તો એકાદ જો કેસ છે કોરોના અહીંયા આવ્યું સમજો શ્રમિકોમાં, તો એ હજારોમાં પહોંચતા વાર નહીં લાગે. એટલા માટે આ ગંભીર પરિસ્થિતિ છે અને તમામ તંત્રએ તમામ ધારાસભ્યોને, બુથ લેવલ કાર્યકર્તાઓને અને જે વ્યક્તિઓ છે
સરપંચો છે, સરપંચો પાસેથી ડિટેલ માંગવાની જરૂર છે. તમારે ગામમાં કેટલા શ્રમિકો છે અને શું કરવા માંગે છે, જવા માંગે છે કે નથી માંગતા, આ રીતની એક લિસ્ટ તૈયાર કરવું પડશે અને તૈયાર કર્યા પછી એની વ્યવસ્થા છે ઊભી કરવી પડશે. મને લાગે છે કે સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે સાથે આપણે બહુ ખતરા મોડી રહ્યા છીએ અને આમાં તંત્રની ક્યાંક બેસાવદારી છે. આ તો ઠીક છે કે રાજકોટમાં તો કેમેરાની સામે આપણે વીટીવીના કેમેરા સામે આ બધી દ્રશ્યો આવે છે, એમાં નાના જિલ્લાઓ પણ છે જ્યાં મજૂરો ચાલી નીકળી પડ્યા છે શ્રમિકો. તો આ સ્થિતિને પણ ક્યાંક આપણે તંત્ર સુધારવી પડશે. તંત્રએ એપ્લિકેશન એક બનાવવી પડશે કે એ પોતે ખબર પડે સીએમ ડેશબોર્ડ ઉપર કે ક્યાંક કેટલા શ્રમિકો છે અને શ્રમિકોની વ્યવસ્થા શું કરવામાં આવી રહી છે. આવી રીતે સીએમને પણ ખુદ જાતે મોનિટરિંગ કરવું પડશે, શ્રમિકોની લિસ્ટ બનાવવું પડશે અને જો 5 કે 10 ટ્રેનો અમે પડી છે તો ટ્રેનોની પણ વ્યવસ્થા કઈ રીતે કરી શકાય એ રીતની ઊભી કરવી પડશે. કલેક્ટર, એસપીને અને કમિશનર ઓફ પોલીસ અને મ્યુનિસિપલ કમિશનર એ તમામને જવાબદારી સોંપવી પડશે અને જવાબદારીમાંથી એને સાંજે રિપોર્ટ આપવો પડશે કે આટલા શ્રમિકોને આટલું થયું ને હજી બીજા 2-4,000, 5,000, 10,000 બાકી છે એને મોકલવાના બાકી છે. આ રીતની એક વ્યવસ્થા ઓનલાઈન કરવી પડશે તો જ આ સ્થિતિ ઉપર કાબુ મેળવી શકાશે. સુદાનજી, જે રીતે આ દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે, 40 દિવસ જેટલો સમય થઈ ગયો, રોજનું કમાઈને રોજ ખાનારા આ શ્રમિકો પાસે હવે ટિકિટના પૈસા નથી, તંત્ર દ્વારા વ્યવસ્થા થઈ નથી રહી, ભોજન કરવા માટે પણ તેમની પાસે કોઈ વ્યવસ્થા નથી. આપ જણાવી રહ્યા છો તે રીતે જે લોકો ભોજન આપતા હતા તે લોકોની પણ સ્વાભાવિક રીતે મર્યાદા આવી ગઈ છે. 40 દિવસ જેટલા સમય પસાર થઈ ગયા બાદ તેમના માટે પણ મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે કે પોલીસના આશ્વાસન બાદ જે આક્રોશ છે તે શ્રમિકોનો શાંત થયો છે, પરંતુ શું 1-2 દિવસમાં આ વ્યવસ્થા થઈ શકશે ખરી? આ જ પ્રકારના દ્રશ્યો આપણે સુરતથી પણ જોયા, અમદાવાદથી પણ જોયા, હવે રાજકોટમાં પણ આ જ પ્રકારના દ્રશ્યો. શ્રમિકોની વ્યથા સરકાર આખરે ક્યારે સમજશે? બિલકુલ તોડલાક બહુ જ ગંભીર સવાલ છે અને સવાલનો જવાબ છે કે થઈ શકે. તંત્ર અને સરકાર છે તો આ બધું શક્ય બને છે. પણ મેં કહ્યું એમ કે જયારે આપણે જે આફત આવે છે ત્યારે પાળ બાંધીએ છીએ, કહેવત છે. એમાં શ્રમિકો જયારે રસ્તા ઉપર આવે છે ત્યારે આપણે વિચારીએ છીએ કે આ શ્રમિકોને ક્યાં મૂકવા જવું. કેમ કલેક્ટરશ્રી અથવા તો મ્યુનિસિપલ કમિશનર પોતાના હદના વિસ્તારોના સરપંચો, તલાટીઓને લિસ્ટ ન મંગાવી શકે કે તમારી પાસે તમારા ગામમાં અથવા તમારા 5 ગામોમાં કેટલા શ્રમિકો છે, વતન જવા માંગે છે કે નહીં? જો માંગે છે તો એની વ્યવસ્થા કઈ રીતે કરશો? કે મતદાનનો સમય આવે ત્યારે બુથ લેવાનો કાર્યકર્તા ત્યાં પહોંચી જાય છે. તો સ્વાભાવિક છે કે તંત્ર ઈચ્છે તો કરી શકે. સુરતની આ જ સ્થિતિ હતી. આપણે વીટીવીએ અહેવાલ બતાવ્યા અને બીજા દિવસે એ વ્યવસ્થાથી વ્યવસ્થિત રીતે વ્યવસ્થા થઈ ચૂકી. તો કેમ ન થઈ શકે? થઈ શકે, બધું થઈ શકે. પણ તંત્રની ઉદાસીનતા છે. તંત્ર બધું ઉપર લેવલે પણ એક મેસેજ એવા જ આપે છે કે અમે બધું સમૂહસૂત્ર કરી રહ્યા છીએ, પણ ખરેખર નથી. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને અભિનંદન એટલા માટે આપવા પડશે કે શ્રમિકો પાસે રૂપિયા પણ નથી જવાના, સમજો. અને એમણે જે કોંગ્રેસ સરકારે જે ઉઠાવ્યું છે એ અભિનંદનને પાત્ર છે કે શ્રમિકોની જે પણ ટિકિટ ભાડા હશે ટ્રેનના એ કોંગ્રેસ ચૂકવશે. તો એક સારી બાબત છે, પણ એની વ્યવસ્થા વ્યવસ્થિત થાય એ જરૂરી છે. કોંગ્રેસના નેતાઓ એન્શ્યોર કરે કે એમના જેટલા પણ મજૂરો છે એમની ચૂકવણી પોતે કરી દે. નહીં તો શું થશે કે જાહેરાત થઈ જાય છે અને વચ્ચેથી ખાનારા હોય છે એ ખાઈ પણ જાય છે. એટલે વ્યવસ્થા ઈચ્છીએ તો સરકાર ઈચ્છે તો તંત્ર ઈચ્છે તો થઈ શકે એમ છે. આ કોઈ જ મોટી વાત નથી અને વ્યવસ્થિત રીતે આ શ્રમિકોને ત્યાં પોતાના વતનમાં પહોંચાડી શકાય એમ છે. એટલું નહીં, આપણી હાલત તો એટલી ખરાબ છે કે શ્રમિકોને આપણે પહોંચાડી નથી શકતા. બીજું કે બીજા જિલ્લામાં જે લોકો સલવાઈને ફસાઈને પડ્યા છે એ લોકોને આપણે પરત બીજા જિલ્લામાં મૂકી નથી શકતા એને ઘરે. આ સ્થિતિ છે. કેમ કલેક્ટર શ્રી નોંધણી ન કરાવી શકે? એક હેલ્પલાઇન નંબર તમે જાહેર ન કરી શકો કે ભાઈ સુરતના શ્રમિકો છે, અમરેલી કેટલા જવા માંગે છે, એને ટેસ્ટિંગ કરાવો, એને અમરેલી જવા દો. સુરતના હવે જુનાગઢ જવા માંગતા હોય તો જુનાગઢ જવા દો, કારણ કે એ ખેતીનું કામ પણ કરતા હોય છે. આ બધી વસ્તુ સરકારે કરવી પડશે, તંત્રએ કરવી પડશે. બિલકુલ. સુદાનજી, આપ જોડાયેલા રહેજો. કોંગ્રેસના નેતા રાજકોટથી હેમાંગ વસાવડા પણ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર. હેમાંગભાઈ, જે રીતના દ્રશ્યો રાજકોટમાં સામે આવી રહ્યા છે, શ્રમિકોની પરિસ્થિતિ વિકટ બનતી જઈ રહી છે, તેઓ વતન જવા માટે સતત જીદ કરી રહ્યા છે. કોંગ્રેસ તરફથી મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે કે તમામ લોકોની ટિકિટનો ખર્ચ કોંગ્રેસ ભોગવશે. શું વ્યવસ્થા વિચારી રહી છે કોંગ્રેસ? તો કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શ્રીમતી સોનિયાજીએ જાહેરાત કરી છે કે પરપ્રાંતીય લોકોને જો જવું હોય પોતાના વતનમાં તો ખર્ચો કોંગ્રેસ ઉપાડશે અને આની વ્યવસ્થા પ્રદેશ કોંગ્રેસ કમિટી દ્વારા કરવામાં આવી છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિના દરેક મોટા સેન્ટરો ઉપર જવાબદાર પદાધિકારીઓ છે, ઉચ્ચ કક્ષાના નેતાઓ છે.
એ આ કામ શરૂ કરશે. પણ મોટો પ્રશ્ન જે છે એ સરકારની નિષ્ફળતાનો છે. માની લો કે રાજકોટથી લોકોને જવું છે, કોંગ્રેસ વ્યવસ્થા પણ કરે, પરંતુ ટ્રેન હજી સુધી દરેક સેન્ટર ઉપર ચાલુ કરી શક્યા નથી અને કરી શકે એવી કોઈ પરિસ્થિતિ બી દેખાતી નથી, કારણ કે સરકારી તંત્ર આખા દેશમાં ખૂબ જ નિષ્ફળ ગયું છે. બીજી વાત કરું આપને કે રાજ્યો વચ્ચે પણ કોઓર્ડિનેશનની ઘણી બધી ખામી છે. આપણા શ્રમિકો જ્યારે યુપી બોર્ડરે પહોંચે છે, મધ્યપ્રદેશની બોર્ડરે પહોંચે છે, ત્યારે એને ત્યાં રોકવામાં આવે છે અને પાછા મોકલવામાં આવે છે. આમ total government failure has led to chaos in the country. સરકારની તમામ સંયોજન નિષ્ફળતાએ દેશમાં એક અસંતોષનો માહોલ ઉભો કર્યો છે. 43 દિવસ પહેલા જે પગલા લેવાના હતા એ સરકારે 43 દિવસ પછી ચાલુ કર્યા છે અને એ પણ બિલકુલ આયોજન વગર. મારા સાથી સામેના પક્ષના નેતાઓ કહે છે કે અમે ટ્રેન મોકલી, પણ અમદાવાદથી એક ટ્રેન આસામ જાય એમાં બધા પરપ્રાંતિયો ટ્રાન્સફર થઈ શકે છે? આ મારો પ્રશ્ન છે. સરકાર પાસે આંકડા છે, કયા સેન્ટરમાં કેટલા મજૂરો ફસાણા છે, ક્યાં જવા માંગે છે? નથી. એને માટે કેટલા વાનની વ્યવસ્થા કરવી પડશે એ આંકડા પણ નથી. આવા સંજોગોમાં સોનિયાજીએ જે રાહતની હવા ફેલાવી છે એને માટે કોંગ્રેસ કટિબદ્ધ છે. ટૂંક સમયમાં વ્યવસ્થા શરૂ કરવામાં આવશે. દરેક સેન્ટર ઉપરથી કોંગ્રેસના પદાધિકારીઓ આંકડા કાઢી જરૂરી ટ્રેનની માગણી કરશે અથવા ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કરશે. બિલકુલ અને એ પણ ફ્રી ઓફ ચાર્જ. જી હેમાંગભાઈ જોડાયેલા રહેજો. ઈસુદાનજી, જે રીતે હેમાંગભાઈનો અવાજ આપના સુધી પહોંચ્યો હશે, આપ સાંભળી શક્યા હશો કે તેમણે કહ્યું છે કે ટિકિટનો ખર્ચ કોંગ્રેસ ઉઠાવવા માટેની તૈયારી દર્શાવી રહ્યું છે, પરંતુ સરકારે પણ વ્યવસ્થા કરવી પડશે. હવે આ સરકાર અને વિપક્ષના તાલમેલથી આ શ્રમિકોને ક્યાંક ને ક્યાંક પોતાના વતન જવા માટેની અનુકૂળતા ઉભી થશે તેમ લાગી રહ્યું છે. સરકાર અને વિપક્ષ ભેગા થઈ શકશે ખરા? એક બાબત એ સામે આવીને ઉભી રહી છે. હેમંતભાઈએ જે વાત કરી કે અમે ઉઠાવવા માંગીએ છીએ, ચલો ખર્ચો ઉઠાવશે અને એમને આનંદની વાત છે, અભિનંદન આપણે આપ્યા ને આપણે આજે પણ આપીએ છીએ. પ્રદેશ કોંગ્રેસ સમિતિ કરશે એવું પણ છે, પણ વ્યવસ્થા શું? માની લો કે 5 શ્રમિકો ત્યાં રાજકોટમાં અત્યારે હજારો શ્રમિકો ભેગા થયા છે, તો તમે કઈ રીતે એની ટિકિટ આપવાના છો? એક એવી વ્યવસ્થા કરો કે એની ટિકિટનો ખર્ચ કઈ રીતે ઓટોમેટિકલી એ જાય, પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે સરકારે પણ વ્યવસ્થા કરવી પડશે. કોંગ્રેસે જયારે ખર્ચ ઉઠાવવાની ગણતરી કરી છે તો ટ્રેનો ક્યારે મૂકશે? માની લો કે ટ્રેનો મૂકવાની હોય તો એ ટ્રેનમાં કેટલા લોકો આવી શકશે અને એટલા જ લોકોને પહેલા પ્રાઇમરી એક જથ્થામાં જવા દે, પછી 2 કલાક પછી કોઈ બીજી ટ્રેન ઉપડે, એ સોશિયલ ડિસ્ટન્સિંગ લઈને એક સીટ ખાલી કરીને, અત્યારે જાપાનમાં અત્યારે પણ ફરી રહ્યા છે લોકો, પણ એક સીટ ખાલી હોય ને એક સીટ ઉપર બેઠા હોય, સોશિયલ ડિસ્ટન્સિંગ હોય, માસ્ક પહેરેલા હોય, તો એન્શ્યોર કરવું પડશે. સાથે સાથે એ ટ્રેનમાં સમજો કે અહીંથી ત્યાં સુધી જાય છે તો એ લોકોની ખાવાની વ્યવસ્થા શું કરવામાં આવશે? કારણ કે 1-2 દિવસ લાગે સમય. જોડાયેલા રહેજો ઈસુદાનજી. थोड़ा धीरे धीरे करके रवाना करो। सर क्या कहेंगे? हर जगह लोग निकल रहे हैं, तो बाकी इनको बोला पुलिस रवाना करा। क्या कहेंगे सर? हर जगह पे लोग एकत्र हो रहे हैं. આજે રાજકોટ શહેરમાં કુછ જગ્યા ઉપર મજૂરો, પરપ્રાંતીય મજૂરો એકઠા થયા હતા અને સમજાવવા પછી આને अपने પોતાના ઘરે રવાના કર્યા છે અને પૂરા સહયોગ પણ આપેલા છે આ મજૂરો દ્વારા અને આની માંગે છે કે આને વ્યવસ્થા કરાઈ જાય. તો અમને પોલીસ દ્વારા અને તંત્ર દ્વારા માર્ગદર્શન આપ્યા છે કે આ 50-50ના સમૂહમાં આપના સ્વખર્ચે થી બસથી અથવા ટ્રેનથી જવા માંગે તો આની યાદી તૈયાર કરે અને અમે આપે અને મંજૂરીની પ્રક્રિયા અને મેડિકલની પ્રક્રિયા કરાવીને અને ઝડપથી अपने अगर वतन જવા માંગે તો આની પ્રક્રિયા अपने તંત્ર દ્વારા ઝડપથી પૂરી કરાઈ જાય. નોંધણી કરવામાં આવી રહી છે. કેટલા મજૂરોની નોંધણી અત્યાર સુધીમાં? કેમ કે પરમિશન કાઢવા પહેલા આની યાદી બનાવવામાં આવે છે અને આના મેડિકલ પ્રક્રિયા કરવામાં આવે છે. આને માટે એક યાદી કરવાની જરૂરી છે. તો આ પ્રક્રિયા અમારે અત્રે ચાલુ કરી છે. સર, ટ્રેનની વ્યવસ્થાની વાત છે. ટ્રેન ક્યાંથી ચાલુ થવાની છે? શું કઈ વિગત આવી છે? આજે આપણે બસોથી સ્વખર્ચેથી બસથી અને રાજકોટથી ટ્રેનથી પણ ચાલુ થઈ છે મજૂરોની મુવમેન્ટ. આને માટે અમને પોલીસ તંત્ર અને રેવન્યુ તંત્ર મહેનત કરીએ છીએ અને આની યાદી બનાવીને પરમિશન અને મેડિકલની પ્રક્રિયા જો પણ છે આપણે
ઝડપથી કરવામાં આવી રહી છે. સર, અહીંયાથી તો વ્યવસ્થા કરવામાં આવે છે, પરંતુ ત્યાંથી જે લોકો જવાના છે મધ્યપ્રદેશ, યુપી, બિહાર, ત્યાંથી કોઈ મંજૂરી મળી ગઈ છે? અહીંયા તો સર તંત્ર તૈયાર છે મોટા ભાગે. આ બધી તૈયારી ચાલે છે. અત્યારે અમારા ફોકસ મજૂરોને કોઈ લો એન્ડ ઓર્ડરની કાયદા વ્યવસ્થાની કન્ડિશન ના બને ને સમજાવવામાં આવે છે, અને આની જો પ્રક્રિયા છે આમાં આપને મદદરૂપ થઈને પૂરી કરવામાં આવી રહી છે. ચોક્કસ રવિ મોહન સૈની છે ડીસીપી, તેમના દ્વારા તાત્કાલિક સમજાવટ આગળ પહોંચવામાં અત્યારે તો જે રીતે રાજકોટથી દ્રશ્યો સામે આવી રહ્યા છે, શ્રમિકોની એક તરફ ભીડ જોઈ શકો છો આપ, બીજી તરફ પોલીસે સમજાવટ કરી છે અને ત્યારબાદ શ્રમિકો પોતાના ઘરે પરત ફર્યા છે. વતન જવાની સતત તેઓ માંગ કરી રહ્યા છે. પોલીસ દ્વારા તેઓને બાહેધરી આપવામાં આવી છે કે ઝડપથી તમામ વ્યવસ્થા કરવામાં આવશે અને 2-3 દિવસની અંદર જ તેઓને વતન મોકલી દેવામાં આવશે. તમામ શ્રમિકોની યાદી તૈયાર કરવામાં આવશે તેવું પોલીસ વિભાગ તરફથી નિવેદન પણ સામે આવી રહ્યું છે.